ગમે તેવા સાધુને પગે ન લાગુ કે છે. અમે અમદાવાદ ગયા ને, અમદાવાદ જતા હતા ગાડીમાં, અમારી ગાડી લઈને સનાતન સ્વામી, તે પોલીસે ઊભા રાખ્યા અમને. અમદાવાદમાં એન્ટ્રી થાય ને ત્યાં ચોકડી ઉપર છે, ગાડી સાઈડ ઉપર લઈ લો કે છે. અને એની જોડે પાછા એ સાહેબ જોડે 5-7 પોલીસો, 2 ગાડીઓ એમની, અને મોટા સાહેબ હતા. મેં કીધું શું હશે વળી માથાકૂટ. પછી અમારે દર્શન થાય એમ કટોકટી હતી, મંદિર ભગવાન પોઢી જાય, માથાકૂટ કરે છે કંઈક. પછી મને કે બારણું ખોલો. કીધું કાચ ઉતારવાનું કીધું, બારણું ખોલવાનું શું હશે કીધું. ક્યાંથી આવો છો કે એવો ફફડાટ થઈએ, પોલીસ પકડે તાર આપણને. કીધું અમે ગઢડાથી આવી છીએ. કીધું ક્યાં જવાના છો? કીધું અમદાવાદ. કયા સંસ્થાના સાધુ છો? મને કે. મેં કીધું અમે BAPS સંસ્થા. એ કે પ્રમુખ સ્વામીના સાધુ છો? મેં કીધું હા. તો કે મારે પગે લાગવું છે એટલે કે ગમે તે સંસ્થાના સાધુનું પગે નથી લાગતું. એટલે પગે લાગ્યા. કે હવે જાઓ, બીજું કંઈ કામ નથી. કે કંઈ પૂછ્યું નહીં, ગાડીનું લાયસન્સ શું છે, આમ પટ્ટો કેમ નથી બાંધજો, કાંઈ ન પૂછ્યું બીજું. એટલે ગમે ત્યાં પછી પગે લાગવા ન ઝાઝા કરાય. જ્યાં પારણે બેઠો સાંભળવા બેસી જાવ, એવું સાંભળ ન કરે જેનો તેનો. પછી સાચું સાંભળેલું હોય ને એ ભૂહી નાખે, પેલો ખોટું સંભળાવીને આપણને. એટલે કે ગમે તે સંત હોય, સાધુ તો બધા હોય, ઘણા હોય સંતો આવે ભાઈ પધરામણી કરાવી જોઈએ, સાધુ છે ને એવું હોય, બધાને એવું જ હોય, સાધુ હોય. એટલે નિષ્કાળ સ્વામી આવા સંત છે, ઇન્દ્રિયો જીતે. 5 ઇન્દ્રિયને છઠ્ઠું મન જીતે તે હરિદાસ કહાવે. વાલી વસ્તુ તેને આપે અનંત ઘણી થઈને આવે. 5 ઇન્દ્રિયોને જીતીને છઠ્ઠું મન જીતીને પછી ભગવાનને જે ભજતા હોય એવા સંતને આપણી વાલી વસ્તુ આપી દઈ તો અનંત ઘણી થઈને પાછી આવે. આપણા ઘરે તેજુરી હોય, બેંકમાં હોય ને એવી જ ઘરે લાવે. આપણી તેજુરીમાં 5 લાખ રૂપિયા મૂક્યા હોય તો 15 વર્ષે ડબલ થાય. બેંકમાં છે એ જ કંપનીની હોય, એવું જ બધું લોક ને બધું. પણ બેંકમાં મૂકે છે તો આપણે ડબલ કરીને આપે, હાચવે જ ખરા, પણ બધા વ્યાજ આપે આપણને. એમ સાધુ તેવા નહીં હોય, પણ ભગવાન માન્ય છે. શ્રીજી મહારાજે લક્ષણો લખ્યા છે સંતના, બહુ ઓછા લખ્યા હોય શાસ્ત્રોમાં લક્ષણો, અને કોઈ તપાસતું જ નથી દુનિયામાં. સંતના લક્ષણમાં શું તપાસે? પરચો આપે, કંકુ કાઢે, કંઈક જટામાંથી પાણી કાઢે, કંકુના પગલા પડે, મનની વાત કહી દે આપણી. આ બધા પરચા આપે ને એટલે માણસ કે બહુ મોટા સંત. બાકી સંત શું કહેવાય ને એ તો લોકોને કઈ દિશ જ નથી. સારંગપુરની બાજુમાં ઢીકવાડી ગામ છે, ઢીકવાડીની ધાર કે છે, ત્યાં એક બાવો રહેતો હતો, એક ભાઈની વાડીએ રહેતો હતો. હવે ત્યાં ગામના બધા બૈરા દીકરીઓ કપડાં ધોવા દે ને મોટર ને પાણી આવે, અને બધા જુવાનના દીકરાઓ હોય ને છોકરાઓ ગામના, એ બાવાને બેહવા જાય. બધા સાંજે ભજીયાના પ્રોગ્રામ કરે, પાછો પાઉંભાજી ખાય બધા. અને દિવસે ને આ બધા નવરા બધા બેહે લુખા માણસો, અને બાવો એને પેલા કપડાં ધોવા જાય બૈરા, એમાંથી 1-2 બૈરા જોડે સંબંધ થયો બાવાને. છોકરા બધા આ પ્રવૃત્તિમાં પડ્યા ભાઈ ભેગા. એટલે એ ભાઈ હતા જેની દીકરીઓ આમાં ફસાણી હતી, એની પોલીસને વાત કરી કે ગામનો બાવો છે અને અમારા દીકરીઓને આની જોડે આડા સંબંધ બાંધ્યા છે ને, તમે આવો. પોલીસ આની ગાડી આવી અને બાવાને ખબર પડી કે પોલીસની ગાડી આવવાની છે, અને આવ્યા પોલીસ. ઉતરીને સીધા પોલીસો કોઈ મારવા જ મળે નહીં, પણ બાવા એના શિષ્યો હતા 7-8 જુવાન્યા, એને કહી દીધું કે પાછા પડશો નહીં, કે ધીબીડી નાખો પોલીસને, એ કે લઈ છે ને થાય આપણને, ફરીને આવે જ નહીં અહીંયા. તે પોલીસને માર્યા. પોલીસને મળ્યા મારવા. પોલીસને શું હોય, ઉપરથી હુકમ લેવો પડે. ગોળી છોડવી હોય ને, આ લોકોને કોઈ પૂછવાનું હોય નહીં, લાકડી મારવા. એટલે પોલીસ ભાગી ગયા, બિચારા માર્યા પોલીસોને. પછી પોલીસોએ ફોન કર્યો DSPને કે અહીંયા આવું પ્રવૃત્તિ હાલે છે ને, આ તો બધા અમને માર્યા ને આવું થયું છે. તે DSP આવી ગયા, ત્યાં આવ્યા, DSP આવ્યા, અને જોડે 2-4 બીજા PSI પોલીસો મોટું રમખાણ લઈને આવ્યા, આખી ગાડી મોટી ભરીને. બાવો હું એકવાર હવા ચાખી ગયેલો, બધા ભગાડેલા, એટલે હિંમત બહુ આવી ગઈ બાવાને, છોકરાને બધા. એ કે ગમે ત્યાં આવે DSP, હું ગમે ત્યાં આવે એની ગોળી છે ને માખણની થઈ જાય.
ગોળી લોઢાની હોય ને, માખણની હોય વાગે આપણને અંદર પહેહે. ગોળી મખન કે હો જાય ગઈ કે બધા સામે પડો કે ગમે તે આવે તૂટી પડો કે. હવે ગોળી હગી થાય માખણની થતી છે, કોઈ લોખંડની ગોળી ભાળી જ ક્યાંય થઈ. અને પેલો ડીએસપી ને કઈ કોઈનો ઓર્ડર લેવાનો હોય નહીં, રમ મળ્યો ગોળીઓ છોડવા, 8 લાશો ઢાળી દીધી. સૌથી પેલો 52 પાડી દીધો. એક જ ગોળી પૂરું ખીચ નાખે. એ લગન નિશાન હોય પાછું, ગમે ત્યાં પગમાં મારી નાખવો હોય ને તો સાતી મારે, અને અડધો મારવો હોય તો પગમાં મારે. 8 લાશો ઢાળી દીધી ફટ હો. અને 8 જણને એક હાથે બાળ્યા. હજી જગ્યા એમ નીકળી ને, જે જગ્યા છે પરસાદી ન કહેવાય, એમાં શું પરસાદી કહેવાય, પણ એ જગ્યા હજી નિશાની છે, એ ઝાડવું ને જે કૂવો ને એ બધું છે. આવા બધા બાવા હોય બાર. ભગવાન સ્વામિનારાયણ આવ્યા પેલા સાધુ શું કહેવાય દુનિયામાં એ લોકોને ખબર જ નહોતી. સંત શું કહેવાય? ભગવાન લુગડા પહેરે એટલે શું કહેવાય? સંત આવ્યા છે. બધાને સાધુ જ કે માણસ. પણ નિષ્કાળાનંદ સ્વામી કહે છે કે 5 ઇન્દ્રિયો જીતે એવા જે સંત છે એને હું શિષ્ય નમાવું છું, મારું માથું એને નમાવું છું. ભગવાનના સંતને માથું નમાવવું હોય લક્ષણ જોઈએ. પેલા પોલીસે ન કીધું BAPS ના સાધુને જ હું પગે લાગુ છું. બિચારા પગે લાગવા ઉભી રાખી. પેલા પફાડાટ બહુ થઈ ગયો અમને, એના કરતા આપણે હેરાન કરે કઈ. તેજે તપેય છે સંત પુરાય, જ્ઞાનવાન શુદ્ધ બોધે છુરાય, શુભશીલ સુખ ના દિનેશ, એવા સંતને નામું શિષ્ય. કરે પવિત્ર અન જોયા હાર, સારી કિરિયા સમભાવ્ય પાર. નહીં અનર્થ ઈર્ષા કલેશ, એવા સંતને નામું શિષ્ય. પવિત્ર અન્ન જોઈને આહાર કરે. બેહોન સંભળાય છે, આવશે અમને લાઈટ. બેહોન તમારે દોડધામ કરવી નહીં ને, આપણે ક્યાં ને હમણાં આવી જાય 2 મિનિટ. પવિત્ર આહાર જોઈને લે, ગમે તેનું ખાય નહીં. આજે આપણી BAPS સંસ્થામાં દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે. મોટા ભાગે જુઓ તમે, કાંઈક હોય તો ધરાવીને ખાઓ ભાઈ. ધરાવાનું અત્યારે પેલું થઈ ગયું છે, આમ ફાસ્ટ થઈ ગયું થોડુંક ધરાવાનું, પણ ધરાવે ખરા એટલું તો રહ્યું જ છે. હજી આપણે ખેતરમાં ગયા હોય ને કઈ જામફળ તોડીને ખાવું હોય ને તો ધરાવે ખરા જ છે સંતો. બધે કઈ થાળ ગાગા ન કરે, અમુક વસ્તુ સમજવું. બહુ 3 ટાઈમ થાળ ગાય ભગવાન, દાળ ભાત શાક રોટલી. પણ બોરા એવા કઈ કેળા એવા કઈક શેરડી થાળ ગાવા બેસતા હોય તો ધરે દેવાનું આમ થોડુંક. પણ ધર્યા વગર ખાય નહીં. ઉકાળો પીવો હોય તો ભગવાને ધરાવો ભાઈ. બહારના મોટા ભાગના સંન્યાસીઓ ઠાકોરજી જ ન રાખે, ધરાવે કોને? એમ નમ જ હોય. જોજો તમે આવી સીધા બેસી જાય. આપણે તો બાપા શું કે ઠાકોરજીના આસન પાછું આગળ આસન રાખવું. સ્વામીજી એકવાર છે ને સારંગપુર બોલ્યા, ધરાવ વગર ખાવું ધૂળ ખાતા બરોબર છે. પાણી હોય તો ધરાવે, બધું પાણી હું ધરાવે બધું ધરાવે. સંતો તો નવા કપડા લે તો ઠાકોરજીને ધરાવે. કંઠી પહેરી હોય તો ભગવાને ધરાઈને પહેરે. હાર પહેરવો હોય તોય આ મેળામાં એક હરિભગતે હાર એમને પહેરી દીધો બાપાને. સ્વામીનો હાથ પકડી લીધો, ગળા પહેરા. સ્વામી કે તમે જૂના હરિભગત છો, ધર્યા વગર પહેરાવાય છે. તો આવી ગયા કે ઠાકોરજી ધરાવો. પકડી લીધો હાથ બાપા તરત. એટલે પવિત્ર આહાર કરે. ગમે તેના હાથનું ગમે તે ખવાય નહીં. જાણ ત્યાં આપણે બજારમાં રેકડીએ જાણ ત્યાં ઊભા ખવાય. અમે ભાવનગર હતા ને, હું સર્વમંગળ સ્વામી યુવકમાં રહેતા. અમે તે એક ભાઈ પત્રિકા વાંચવા આવે રવિવારની સભામાં, સત્સંગી આમ બેહે સભામાં, વાંચવું એ વગાડે. અને પત્રિકા વાંચવા એને જ જોઈએ એવો નિયમ. પત્રિકા કોઈને વાંચવા જ ન દે. અને સરનામું અંગ્રેજીમાં લખ્યું હોય ને એટલે એને વાંચતા આવડે નહીં. એટલે હું બોલે સરનામું અંગ્રેજીમાં છે એટલું વાંચી થાય, પણ હું સરનામું એ ન વાંચે. પણ એ છે ને એક દરબારી ગોટા બેસાતા હતા રેલવે સ્ટેશન રેકડી હજી છે એ વખણાય ગોટા, દરબારી ગોટા એટલા સરસ બનાવે. તમે નજીક આવો તો સુગંધ આવે તમને સરસ. આ ભાઈ છે ને ત્યાં ગોટા ખાવા થાય સત્સંગી આપણા રેકડીમાં. એટલે મહંત સ્વામી આવ્યા ને ત્યારે એમ વાત કરી કે સ્વામી આ પત્રિકા વાંચે સત્સંગી છે, જગા સ્વામી મંડળના ભગત હતા. કીધું આ ગોટા અહીં ખાય છે હોટલના. તે મહંત સ્વામીને બોલાવીને કીધું કે મહારાજે ના પાડી છે આપણે આહાર શુદ્ધ કરવો,
હોટલો ને એવું તેવું ખાવું નહીં, સારું નહીં ખાવું. પછી બીજાડે પધરામણી નીકળ્યા ને તો મહંત સ્વામીની ગાડીમાં એમ બે બેઠેલા ઊંચરમાં છે, યુવકમાં હતા. તે મહંત સ્વામીને એમ બતાવી રેલવે સ્ટેશન આગળ નીકળ્યા ને, કીધું આ જો દરબારી કોટા લખ્યું છે ને અહીંયા એ પેલા ભાઈ ખાવા આવતા, કીધું સત્સંગી આપણા, અને આ વખણાય કોટાના. ક્યાં એ ભાઈ ના ચોખાવતા હતા કોટા તે દાડે, હજી તો ગઈકાલે નિયમ આપ્યો એમને. તે મહંત સ્વામી કીધું સ્વામી જો એ ભાઈ જ ઊભા છે. મહંત સ્વામી કે ગાડી ઊભી રખાવ, બોલાવી પાછા આપણે. તે બોલાવી આવ્યા એમ કીધું બોલાવે મહંત સ્વામી કે અહીંયા આવ્યા છે. મેં કીધું અહીં નીકળ્યા એટલે કે રેકડી નથી આવ્યા, તમને બોલાવે તો આવો. તે ભાઈ આવ્યા પાછા સત્સંગી આપણા. મહંત સ્વામી કે કાલે આપણે નિયમ લીધો ને પાછા એ કે અહીં નથી ખાવાનું, ઘરે લઈને ખાવાનું છે. તેમ ન કીધું હોટેલે ન ખાવું. હવે એવું જ કંઈ જ્ઞાન હાલતું છે. મૂળ આ આઈટમ ન ખાવી આપણે એમ અહીંયા આની બનાવી લઈ તો પવિત્ર અન્ન એવું મન ગમે તેના હાથનું, ગમે ત્યાં બધું બસ સ્ટેન્ડમાં પ્યાલા હોય, પરબ હોય, ગમે ત્યાં બોટીને પી સત્સંગી જ્યાં ત્યાં બધું આવું બધું એટલે કરાય જ નહીં. પવિત્ર આહાર કરાય આપણે. સ્વામી જો જમે પણ ભગવાનને સંભાળીને જમે, શ્લોક બોલીને જમે, થાળ મહારાજના ગાય, શુદ્ધ આહાર કરવો જોઈએ. અશુદ્ધ આહાર છે એ મનને અશુદ્ધ કરી નાખે, ખોટા વિચારો આવવા મળે આપણને. એટલે આવા સંત છે ઇન્દ્રિયો જીતે ભજે જગદીશ. લગ્નમાં કોઈ ધરાવે જાનમાં, જાનમાં જોજો બહુ ઓછું. એક આપણે એમ ગયા હતા હમણાં વિકળિયા એક ગામ છે ભંડારી છે ને એટલાદરાના, એનું ગામ છે. હા, બે સંત છે શેત કિશોરી વિકળિયાના બરાબર. તે ત્યાં સભા કરીને એમાં એક સુરતના આપણા કાર્ય કરાવેલા તુલસીભાઈ, અને એની પ્રવચન કર્યું કે અમારા ગામમાં એક તાજપરના બેન પરણીને આવ્યા છે વિકળિયામાં, અને પરણીને આવ્યા ને એને 25 વર્ષ થયા. આ ગામમાં આવ્યા, સત્સંગીની દીકરી આવ્યા હતા, મોટી ઉંમર થઈ ગઈ. એની 22 વર્ષથી એના ઘરમાં શાક નથી ખાધું, અને દાળ નથી ખાધી, ને કઢી નથી ખાધી. એની હાહુ છે ને ડુંગળી લહણ નાખે નાખે નાખે, જુદું કાઢવાનું દે પાછું. જુદું બનાવે ના પાડી દે. જુદું બનાવ્યું હોય ને તો પેલી કંઈક જાય ને તો એ જુદું બનાવેલું આમાં ભેગું નાખીને હલાઈ નાખે. શરૂઆતમાં તો ડુંગળી કાપીને રોટલા પર ઘી નાખે. આવી વિચિત્ર. હવે ભાઈ તુવારે જે ધર્મ પાળવો હોય પાડે ને, કોકને શું કામ આ બળજબરી શું કામ કરે તું, તને કઈ ના પાડે. તે 22 વર્ષ સુધી કે અમારા ગામમાં એની કંઈ ખાધું નહીં ને હવે એની હાહુને કંઈક મરતી વખતે કંઈક પાછી વૃત્તિ વળી હવે કે હું ખોટું કરું છું. અને ઘરમાં અમુક વર્ષ પછી હાલે નહીં ને વહીવટમાં, એટલે પથારી વયસ થઈ ગયા અને બધું રસોઈ કરવાનું આના હાથમાં આવ્યું ત્યારે હવે એ શાક ખાવાનું શરૂ કર્યું. 22 વર્ષ સુધી કેટલું અઘરું છે. આપણે જે એક ટાણું હોય ને તો એમ થાય કે હવે 2 માળા ફેરવી લઈશું, હાલો ને ક્યાં આમાં નોખું કરવું, ખાઈ લે માણસ કંઈક આગું પાછું. આવો આહાર શુદ્ધ કરવો એટલી દઢતા રાખ્યું. આપણે ડૉક્ટર સામાણી છે ને, બાપાના ડૉક્ટર હતા, એની લંડનમાં ભણવા ગયેલા તે 3 વર્ષ સુધી એની ખાધું નહોતું, ખજૂર ને દૂધ ને ફ્રૂટ જ ખાય 3 વર્ષ, એવું ડૉક્ટર સ્વામી કીધું છું. ઘણા એવા દઢતાવાળા હરિભક્તો હોય, ત્યાં ત્યાં નહીં ખાવાનું, જેવું તેવું લઈને સીધું પીવા મળીએ, દુકાનમાંથી ખાવા મળીએ. આપણે ઓછા કંઈ બહાર કોલેજ અને પેલા લોકો જેવા છીએ, બજારમાં ખવાય જ નહીં એક તો, અને ધરાવીએ વગર પીવાય જ નહીં, ખવાય નહીં. આ તો જ્યાં ત્યાં બધું ફાકડા માંડ્યા કરે. એટલે મને કેવું રે આપણું ભૂખ. સંત સ્વામી કહેતા કે આપણે મહેમાન આવ્યા હોય ને 5 જણની ખીચડી બનાવી હોય અને રાંધવા મૂકી દીધી હોય તપેલીમાં, કુકર ન હોય, પછી થોડી વાર પછી 2 બીજા આવે પાછા, તો પેલી થોડીક સડી ગઈ હોય તો હું કે 2 બીજા 2 મુઠ્ઠી બીજી નાખી દો, પાછી સડતી એમ 2 મુઠ્ઠી બીજી નાખી. એ અડધી પોણી સડીને તળીને બાજુમાંથી આવ્યા કે અમે જમવા નથી, બીજી 3 મુઠ્ઠી નાખો હાલો ભાઈ. એ ખીચડી કેવી થાય? પેલી હાવ સડી જાય, વધારે સડી જાય ને આપણે કાચી રહે. એમ આપણે થોડીક ભૂખ લાગે ને પાછું ઓરી દઈએ કંઈક પેટમાં, હજી પેલું પછું ન હોય બપોરનું, પાછું નાખી નાખ કરીએ ભાઈ પેટ બગડે. સ્વામીને વાત કરી છે ને બાપા, 11 દાડે સરસ બોલ્યા છે, ચાઇનીઝ ખાય બાપા. સ્વામી શરૂઆત ચાઇનીઝથી કરી. સ્વામી કે ચાઇનીઝ ખાય અને બીજું કઈ ડીશ કીધી એની? પંજાબી. સ્વામી કે પંજાબી શું બને આપણે ખબર નથી. પંજાબી બને છે પનીર. એ પનીર પંજાબીમાં પનીર ખાતા હોય. અને પછી મેં કીધું સ્વામી પાઉંભાજી માં, સ્વામી કે એ ખરાબ છે, એ તો મેંદો તો 1 મહિનો નીકળે નહીં પેટ, એ ખવાય નહીં, એટલે જ બધા રોગ થાય છે. સ્વામી કે ભોગ એટલા રોગ, સંયમ હોય તો સ્વામી કે કાંઈ રોગ જ થાય નહીં આપણને. આ મજૂરો છે ને એ મહેનત કરે છે બરાબર, પણ ભૂખ કેટલી વેઠે?
ભસ્મીભૂત થઈ જાય પેટમાંથી બળીને. પછી તમે લાડવા ખાવ ને તો એ ન નડે તમને. પણ થોડીક હજી જઠરાગ્નિ અંદરથી પ્રજ્વલિત ન થઈ હોય નાખી એટલે બુજાણેલું જ રહે આપણું અંદર. એટલે શુદ્ધ આહાર કરવો, પછી આહાર વિહાર યુક્ત કરવા, બહુ ન કરવો આહાર, માપનો કરવો, જેનો તેનો આહાર જ્યાં ત્યાં ન ખાવું. એવું નિષ્કાળાનંદ સ્વામી આપણે પવિત્ર મન રાખવું હોય, ભગવાનનું સ્મરણ કરવું હોય, આપણે હૃદયમાં શુદ્ધ હૃદયને રાખવું હોય તો આપણો આહાર પણ આપણે શુદ્ધ કરવો જોઈએ. વિહાર એટલે જોવાનું પણ આપણે સંયમમાં રાખવું જોઈએ. ભક્તિ વિનય દઢ વિચાર આપે બીજાને માનય પાર. અતિ પવિત્ર રહે અહોનિશ એવા સંતને નામું શીશ. બાપા એ બોરસદ હતા સૂર્ય મંદિરમાં, એમાં રમણભાઈના ઘરે બાપા એકવાર ઉતારો હતો. મેં થાળ મૂક્યો ઠાકોરજી આગળ, અને સ્વામી બાપા છે ને ટપાલ લખતા હતા સોફા પર બેસીને, અને ઠાકોરજીને મેં પાટલા પર નીચે પધરાવ્યા હરિકૃષ્ણ મહારાજને. થાળ મૂક્યો, તરત જ સ્વામી બાપા બધું નીચે મૂકી દીધું ટપાલું, અને સીધા જ હેઠે બેસી ગયા લાદી પર થાળ ગાવા. હાથ જોડીને 5 થાળ ગાયા બાપાએ. હું ગાતો હતો, ભેગો ભેગા સ્વામી ગાતા હતા. ભુજની અંદર સ્વામી ઉનાળામાં દર્શન આવેલા, અને એ વખતે આપણે ગાંધીનગરમાં આતંકવાદ થયેલો, અને કમાન્ડરો ભેગા ફરે બાપાની ભેગા બધા, અને ઘણી બધી ગાડીઓ પોલીસોની સંતોની. અને સ્વામી ઉનાળામાં એટલી ગરમી, કચ્છમાં આમથી બહુ ગરમી, સખત ગરમી પડે, ઠંડી એટલી પડે ને ગરમી એટલી પડે. બાપા કે આપણે આરતીના દર્શન કરવા છે ને, કે આપણે એવા ટાઈમે જઈએ. પછી સ્વામી દર્શન કરવા ગયા, પછી સંતો કીધું કે બાપા આરતીના દર્શન કર્યા પહેલા આપણે બધે ઓટે દર્શન કરી આવી. સ્વામી કે પહેલા મંદિરે કરી આવી, પછી ઓટે જશું, આરતી ન કરે. એમાં સ્વામી જેવા મંદિરમાં ગયા ને એવા પડદા બંધ થઈ ગયા ઠાકોરજીના. એ જ મિનિટે આપણે નજરે જ દેખાય એમ પડદા બંધ કર્યા. હું ભેગો હતો. પછી સ્વામી કે આપણે બીજે દર્શન કરવા જઈશું તો આરતી જતી રહેશે, વાંધો નહીં, આપણે હવે અહીં બેસી પણ આરતીના દર્શન કરવા જોઈએ. અને મનમાં કેટલી ભાવના કે ભગવાનની આરતીના દર્શન કરવા છે. અમારા ગરડા કેટલાય આવે ને પડદા બંધ હોય ને તો જતા રહે, ઘડીક રાહ ન જોવે. 3 કલાક બસમાં આવ્યા ખંડાતા. ઘણાને ઉપર મોકલવા પડે, દર્શન કરી આવો ને. તારે કે હમણાં જાય છે, ઘડીક બેહવા દો લો. એટલે દર્શન કરવા આવ્યો, પેલા દર્શન તો કરી ભગવાનના. પછી સ્વામી એટલી બધી ગરમી હતી ને, આવી પ્લાસ્ટિકની ખુરશીમાં બાપા બેઠા, અને એક સંત આવ્યા જૂના મંદિરના. તે બાપા કે સ્વામી તમે થોડાક મહારાજના, કચ્છમાં મહારાજ આવ્યા ને લીલાની થોડીક વાત કરો ને, ટાઈમ છે તો. તેમ બધા સાંભળવા ઘણા હરિભક્તો હતા. તે સંત ઉપદેશ દેવા મળ્યા સ્વામીને, લીલાની વાતો નહીં પણ ઉપદેશ દેવા મળ્યા. મહારાજના વખતનો સંપ્રદાય એ જ આમ સંપ્રદાય ને એ આમ ને ભાઈ એ બધી ખબર. પછી સ્વામી દર્શન કરી અને બરોબર 12 વાગે, હવા 12 સ્વામી ગયા ત્યાં આપણા મંદિરે. અને થાળ ગવાતા હતા ને સ્વામી સીધા જ કોટા સ્ટોન, ભલે સાદડી નહોતી, સીધા જ બેસી ગયા લાદી ઉપર, અને સ્વામી હાથ જોડી અને થાળ ગાવા બેસી ગયા. એમને છે ને આમ ભક્તિ છે ને આમ, પણ સ્વામીને અત્યારે ઉંમર છે, અમુક સમય સંજોગો નથી, પણ અંદરથી તો એને ઠાકોરજી આગળ ગળગળા થઈ જાય, પૂજામાં ભક્તિમાં કેટલા સ્થિર થઈ જાય. અને બીજું આમાં નિષ્કાળાનંદ સ્વામી લખે કે વિનય ને વિવેક મોટા પુરુષ આગળ બહુ બોલ ન કરાય. અંદર આપણે રહે નહીં કાંઈ, પછી શાંતિથી ધીરજથી આપણે અંદરમાં ભરવાનું છે. ભજન કરતા ક્યાં શીખવાનું છે? અંતરમાં ભજન કરવાનું છે. આ ડોક્ટર સ્વામી, મહંત સ્વામી, પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી બોલે છે કઈ? એને બાપામાં હેત આપણી કરતા કરોડ ઘણું. કેટલા સ્થિર ગંભીર પુરુષો, ભરેલું હૃદય લાગે આપણને. ભગવાન સામે બેઠા છે, તેને ન ગમે એવું ક્યારેય ન કરાય આપણથી. વિનય, આમાં લખ્યું ને વિનય વિવેક રાખવું. ત્યાં બાપા ગઢડામાં હતા ને, 11 હતી, સ્વામી ટપાલ લખતા હતા. ભગવત ચરણ સ્વામીને અમે અહીંથી લાભ લેવા ગયેલા, એ વખતે અહીંયા રહેતો. તો ટાઈમ થયો ફરાળ કરવાનો. સ્વામીને કીધું બાપા અહીંયા ફરાળ કરી લો ને, હવે બહાર બાપા બેસતા ઓસરીમાં, એકલાને ફરાળ કરવાનું તમારે. હવે ઊભા થઈને બહાર બેસવું કે ત્યાં કરી લો થોડુંક ફરાળ. એવું ભગવત ચરણ સ્વામીને હું કહેતો હતો કે બાપાને ઊભા નથી થવા દે, અહીંયા આપણે કરાવી દઈએ ફરાળ ટીપાઈ મૂકીને. તાર કે હમણાં નો વાત કરાવી કે ભગવત ચરણ સ્વામી કે ટપાલું બધી પૂરી થાય અને સ્વામી ફ્રી થાય ને ત્યારે વાત કરશું આપણે. સ્વામી સાંભળ્યા બધું. પછી સ્વામી ટપાલું બધું ટાઈમ થઈ ગયો એટલે ટપાલું હંકેલીને મૂકીને સ્વામી કે આવી ગયા કેમ હું. પછી સ્વામી મને કે પટેલ આગળ ત્યાં શીખો તમે,
ક્યારે વાત કરવી, કેવી વાત કરવી, કેટલી વાત કરવી. મને સર્વમંગળ સ્વામી સ્વામી કે વાત ઉડી જાય આપણી પછી બહુ બોલે વાત સારી વાત એ ઉડાડી દે મોટા પુરુષ. આપણું બોલ્યું પછી એને એલર્જી થવા મળે મોટા પુરુષને. મને સર્વમંગળ સ્વામી અટાદરામ કે તેમ બાપાની મર્યાદા નથી રાખતા કે બહુ બોલ કરો છો. મને આવું કીધું એમની સર્વમંગળ સ્વામી ગોષ્ઠીમાં જ એવું કીધું એની. પછી મેં સ્વામીને વાત કરી, સર્વમંગળ સ્વામી બેઠા હતા. મેં આવું કે છે સ્વામી કે આપણે મોટા પુરુષ આગળ તો આપણે જરૂર પૂરતું જ બોલવું એ કે બોલ ન કરવું કાંઈ, દર્શન કરવા શાંતિ. સ્વામી પાછું એ સંમત આપે સર્વમંગળ. તો મોટા પુરુષ જો યોગી બાપા હતા 86મા વખતમાં હાથ જોડીને કાંઈ નહીં. સ્વામી કેટલું ઓછું બોલે છે, કેટલી મર્યાદામાં રહે છે, કેટલા સ્થિર પુરુષ, પહેલેથી સ્થિર. આવે જ નહીં, આવેગમાં ન આવે ક્યારેય. ભક્તિ છે ને સ્થિર વસ્તુ છે, મન છોટે. સંત સ્વામી કહેતા જેના હૃદયમાં ભગવાન આવે ને એની વાણી મૌન થઈ જાય. પછી અંદરથી થવું છે 24 કલાક. હેત વસ્તુ કેવી છે, મન આપણું ખૂંતી જાય એનામાં. તમને વાલી વસ્તુ છે ને એ ભૂલાય નહીં ક્યારેય. અખંડ એનામાં મન આપણું આસક્ત થઈ જાય ભગવાનમાં. પછી એને બોલવાનું જ ન આવે, એને અંદરથી જ સુખ આવે. પછી આ તો બધા કૃત્રિમ સુખ છે બહારના. આપણે એમ થાય કે સ્વામીને ભાઈ હંસાવી આમ કરી, ભાઈ સ્વામી એ હસતા નથી, આપણે તરફથી ફરિયાદ ન જાય. એ તો જાદુ કરી હસાવી જાય. પેલા જોક્સ કે છે આપણે ગોંડલના દરબાર આપ પધારો સુધીરજી હસવાનું, એ બધું હસવાનું એમ જ. સ્વામીને આપણા તરફથી સંતોષ થાય, વિવેક વિનય. કોઈ સંતો હરિભક્તોને ગમે, મારે લખ્યું ભગવાન ભક્ત ન ગમે એ ન કરવું. બાપાને આપણે સાણસદનો આગ્રહ કરતા હતા, બાપા જાઓ જાઓ, પણ સ્વામી નહોતું ગમતું. ખબર છે ને, બહુ આમ જમવામાં મન થઈ ગયું નહોતું સ્વામીને. હવે પછી એને ગમે નહીં, એકની એક વાત આપણે ચોટી પડીએ. મોટા પુરુષ કંટાળી જાય. પછી તમને એમ કહું છું ભાવતી ન હોય અને એ આગ્રહ કરી કરે તો ન ભાવે ને એનો આગ્રહ કરે, લો થોડુંક તો લો, ભાઈ મને આને ભાવતું જ નથી, આ તું લઈ જ જા. ના પણ મને ભાવે છે ને, એટલે તને ભાવે. અહીં સાધુ હતા પેલા ટ્રેનિંગ ક્ષેત્ર હતું ને, આપણે સાધુ વલ્લભ ખમણ પીરસવા આવ્યા. તે મેં કીધું ભૂકો આપજો મને થોડોક. ખમણ લઈ નીકળ્યા ને, એમાં શું વઘારેલા મરચા હોય, પેલું રાય ને બધું હોય ને ભૂકામાં, એટલે ભાવે આપણને. તેની શું કર્યું, ખમણના બે ડગડા મોટા લઈને અને ચોળી નાખ્યા મારા. મેં ભૂકો, એ ક્યાં ભૂકો ન કહેવાય, તમારે ભૂકો જ ખાવો છે ને કે. એટલે ભાઈ અંદર ભૂકો છે એ આપને, તું આવું શું કામ કરે છે. પછી એટલે આપણે ખાઈ જ ખરા, પણ આમ ભૂકો આપ્યો તો વધારે રાજી થઈ. હા તો ભૂકો તો આપ્યો પણ વઘાર વગેરે નો આપ્યો બિચારી. પહેલામાં એમને મળે થોડુંક હાવ કોરા નીકળ્યા પેલા સંતો બિચારા. અને આપણે એ વખતે બધા એ એકવાર જમવા બેઠા, મેં વહેલું જમી લીધું. તે મને કે કોથમરી લેતા હોય ને થોડીક. મેં કીધું હારું એને ખાવી છે. જે કોથમરી લઈને આવું ને કે બીજું હોજી જ રાખે, હું મગાવું એમ. હું જમી ન રહું ક્યાં હું ત્યાં રખોડે બહાર જ જવા દે ભાઈ, એવું એને નક્કી કરી નાખ્યું. હું કોથમરી લઈને આપું ને પછી હું કે લીલા મરચા લેતા હોય, ત્યાંથી જ લાવવાના, ભેગા માગી લે ને બે. પછી લીલા મરચા લેતો, પછી કે દળેલું મરચું થોડુંક, પછી કે અથાણું કાઢી લાવો, પછી ગોળ લાવો, ઢીકડું લાવો, ગરમ દૂધ કરી લાવો ને. એ જમી રહ્યા ને ક્યાં સુધી મારે સર્વિસ આપે ને. હવે એને કઈ જરૂર બહુ નહોતી, પણ મનમાં એનું શું છું કે બહાર નહીં નીકળવા દેવા રખોડે. એટલે આવું હું કામ હરકડા કરવા, શાંતિથી તું બહાર અંબારીને જમી લે. સેવાની જરૂર હોય તો આપણે આપીએ, પણ એમને આપણને ટાઈમ પાસ કરાવડાવે. ભગવાનના ભક્ત ન ગમે મહારાજ કે કરવું. અહીંયા સંતો બધા છે ને, હું અહીં રહેતો ને ત્યારે બધા લાભ લેતા. બાપા અહીં બોલા ને, સ્વામી કાંઈક આપણી મસ્તી કરે ને થોડીક, પણ સ્વામીની મસ્તી કોઈને ખૂંચે નહીં. તે બધા સંતો તૂટી પડે, પછી લાભ લે આપણો, અને બધા એક બાજુ થઈ જાય. પછી પહોંચી વળો બોલવામાં, પછી નો પહોંચી વળી. પછી સ્વામી બહાર નીકળ્યા જમીન લોબીમાં. સ્વામી મને કે સંતો બધા રાજી બહુ છે તમારી ઉપર. મેં કીધું સંતો તો રાજી હોય કે ન હોય, તમે રાજી છો ને, કલ્યાણ તો તમારે. સ્વામી કે સંતો રાજી ન હોય તો અમે એકલા હું રાજી થઈને કરીએ, બધા સંતો રાજી થાય તો જ અમે રાજી થઈ. અહીંયા ધૂન બોલાતી હતી બોચાસન મંદિરમાં, અને દુકાળ પડેલો આપણે, સ્વામીએ ધૂન કરાવડે 87માં કે 86માં ખબર નહીં. અને ટ્રેનિંગ ક્ષેત્ર અહીંયા હતું ત્યારે ઠાકોરજી આગળ બાપા કે છે તમારે રોજ ધૂન બોલવી, બે આરતી વચ્ચે. મને કે તમારે તો બોલવી. ગુરુ પૂર્ણિમે સ્વામી આવેલા. સ્વામી જેવા દર્શન કરવા આવ્યા ને, અંદર ગર્ભગૃહમાં આવેલા બાપા, અને અમીને દર્શન કરતા હતા. સ્વામી આવ્યા પૂનમને આગલે દાડે, અને પૂનમથી આપણે શરૂ થાય બધું.
અપ્પાસ ધાણા પાણા. તે બાપાને મેં કીધું બાપા તમે ધાણા પાણા લઈને આવો છો, અપ્પા લઈને જ્યારે આવો અહીંયા આવતા. હવે તમે 15 દાડા રહેવાના ને અમારે ધાણા પાણા હોય. અપ્પા દાડે દર્શનની મજા ન આવે, હાવ પેલું શરીર ખાલી થઈ ગયું ને આપણું, અને મૂળ ન હોય, ઝોલા આવે ને જો કાકાને આવે થોડાક. તો સ્વામી મને કે એવું હોય તો અમે આટલા જ રાહ જતા રહી બીજા મંદિરમાં. મને કે એવું નહીં, આપણે એમ કે છૂટ આપે ને 15 દાડા પછી કરજો એવું કદાચ કે છે. સ્વામી કે બીજા મંદિરમાં એવું નથી કહેતા. કીધું આ તો તમે આવો ત્યારે અપ્પાસ લઈને આવો છો. અને વરસાદ નહોતો થતો ને 2 આરતી વચ્ચે ધૂન સ્વામી બેહે મધ્ય ખંડમાં. હવે હેઠ જ બેસી જતા. એવું આપણે બુદ્ધિ નહોતી ગાદી નાખવી જોઈએ સ્વામીને. એમને જ બેસી જાય. સ્વામીનો ગોઠણ ને મારો ગોઠણ હા અડીને જ હોય, અડી જ ગયા હોય. અને સ્વામી કે પહેલેથી ચલતીમાં ધૂન બોલાવી. વલ્લભ સ્વામી ઢોલ વગાડે, પેલા મુકુંદ સ્વામી દોકડ વગાડે, મુકુંદ જીવન સ્વામી, અને 2-4 જાતના ઝાંઝ, અને ધમાટ માયકમાં ધૂન હાલે ને આખું મંદિર કાચ એવી ધૂન બોલાવાની. સ્વામીને છે ને બધી જાત જાતની ધૂનો બહુ ન ગમે. જય અક્ષરપતિ ને ઢેકડું નામ ને પેલી રીધમ આવે ને, આપણે કયો રાગ કે છે ને, ભીમપલા છે ને, એ રાગની ધૂન સ્વામીને આમ સેટ થઈ ગયેલી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે છે ને એ ધૂન. પછી સ્વામી તો ઊંચા હાથ કરીને ધૂનો બોલે આમ આમ, અને ઢીલા ન પડવા દે, આમ બધાને જોમ રાખે. અને ધારણા પાણા હોય એટલે અપાસ હોય ને હાજે તો આપણે હાવ રિઝર્વમાં આવી ગયા હોય. પછી પેલો હતો ને હરિન ભગત, એટલે એનું નામ આપણે નાગપુર છે ને બાંધકામ સંભાળે છે, બ્રહ્મસેવા મને કે તમે રોજ ધૂન બોલાવો છો. એ કે 15 દાડા ધૂન આલેલી, 20 દાડા. મને કે હું કાલથી બોલાવીશ, રોજ તમે બોલાવો બાપાની હાજરીમાં. સ્વામી મને કહી રાખ્યો ધૂન તમારે બોલાવી રોજ. પણ એનું ગળું બહુ સારું, આપણે કઈ રાગ એવો હોય નહીં હાવ. તે મેં કીધું સારું, આમ તો આપણે અપા હોય અને હાજે ખેંચાવવું પડે પરાણે ધૂન આમ ઝૂમમાં. તેની શરૂ કરી ધૂન. 2 લીટી ગાય ને પછી સ્વામી કે તું બંધ થઈ જા. તને કોને કીધું? મને કે તમને કીધું નથી ગાવાનું, રોજ તમારે જ ગવડાવવાની. કે પછી કોઈ સંતો કે નહીં હું ગવડાવું એમ. પછી વરસાદ થાય નહીં ને એટલે મેં ધૂનની અંદર ગોઠવી દીધી એક કડી કે સ્વામિનારાયણ તમે વરસાદ પાડો, એવું ચાલુમાં ગોઠવી. આપણે કઈ કવિ આવવાનો એક એટલું બોલતા આવડ્યું. પછી બીજે એકવાર એવું બોલ્યો કે પ્રમુખ સ્વામી તમે વરસાદ પાડો, અને સ્વામી ખીજાણા. પછી સ્વામી કે આડોળું નહીં બોલવાનું, મન કે સીધું બોલવાનું. એટલે આપણે શું હવે એ વખતે હાવ આપણે વેગમાં હોય, હજી વેગમાં જ છીએ. અને સ્વામી કે આપણે 2 વાર ગાવાનું હોય ને, એક કડી 2 વાર ગાવાની કોમ્પ્યુટરમાં સેટ થયું એ પ્રમાણે હાલે. આપણે આવ જડ બુદ્ધિ હોય આપણી, એટલે ફરી નીની કડી ગાય પ્રમુખ સ્વામી તમે વરસાદ પડો. અને સ્વામી એક નાખ્યું મને હાથળો પર જોશથી આમ છટાક દે, અને મોઢાના હાવભાવ બદલાઈ ગયા બાપાના. સ્વામી કે અહીં પૂતળા પધરાવ્યા છે, કે આ ડોળું બોલવાનું ના જ પાડી, આમ તેમ ગરમ થઈ ગયા સ્વામી. મને એક સંત કે પછી ધૂન પતી ને પછી દાદરો ઉતરતા બાપા છે. એક સંત મને કે ગુરુનું ગોવિંદનું ભેગું ભજન થાય એમાં શું વાંધો? ગુણે સ્વામી ક્યાં ભગવાન છે? નથી બોલતા મૂળ અક્ષર ગુણાત સ્વામી. એમ આપણે આ ગુણાતીત સ્વરૂપ જ છે બાપા, એનું નામ ભેગું બોલ્યામાં કઈ વાંધો નહીં. રાધાકૃષ્ણ બોલે છે ને બધા. તે મેં સ્વામીને કીધું, પાછું પેલા મને શીખવાડ્યું, મેં વળી સ્વામીને કીધું, મેં ગુરુ ગોવિંદ ભેગું ભજન થાય ને એમાં શું વાંધો? સ્વામી કે જ્ઞાન ઠોકવું નહીં મારે. બહુ જ ખીજાડા પછી તો બહુ એટલે આવે ક્યાં સુધી ખીજાડા. હવે પેલા મને કે ને એટલે હું સ્વામીને પાછું કહું વળી મારે એમ કે રિપેરિંગ થઈ જાય આવું કહી તેમ. સ્વામી કે મને બધું જ્ઞાન ખબર થઈ કે આમ તેમ. હવે એ વખતે તો છે ને બહુ ભારે પડી જાય. સ્વામીની દ્રષ્ટિ ફરી જાય આપણી ઉપરથી, એનું વિટામિન બળી જાય ગુસ્સો થાય એટલે. અને સ્વામીને તો કેવું થાય બધું, આપણે એને રાજી કરવા આવ્યા કે આવું હળગાવા આવ્યા છે એના મનને? કરાય જ નહીં કઈ હરકડા. અને બહુ કરીએ ભાઈ સંતો છે ને રૂમની બહાર બેહારે આપણને, ખબર બહાર બેહારો. સ્વામી જો એકવાર ઈશારો કરે રિસ્પોન્સ જ ન મળે, તમને કોઈનો પ્રેમ જ ન મળે. પછી તો સ્વામી એવા વધારે ખીજાણે ને રૂમમાં ગયા ક્યાં સુધી ખીજાણા. મેં કીધું હાલું ભારે થયું આ તો. ધૂન બોલાવી હતી આ હસ્તમાં ફસતું થઈ ગયું આપણે. પછી તો હું 2 દાડા સ્વામી આગળ ન ગયો, 2 દાડા સુધી. અને સ્વામી મને રોજ બોલાવે, 3 ટાઈમ બોલાવે, પણ 2 દાડા સુધી સ્વામી સંભાળ્યો નહીં. હું જાવત નહીં પડખે, દૂરથી દર્શન કરું, હા કોઈ ભાળે નહીં એમ, વાહે કોકને વાહે ઉભા રહીને આડા. પછી 2 દાડા પછી સ્વામીને અમે દંડવટ કર્યા. 3 દાડે નાસ્તામાં તે સંતો એ વખતે દંડવટ કરવાની એટલે એમ કે ભાઈ તમારે બારીગામ જવાનું હોય તો દંડવટ કરે, રોજ સ્વામી દંડવટ કરવાનો રિવાજ નહીં. તે મન કે બારીગામ જાવ છો સંતો? કે મેં કીધું ના બાપાની માફી માગું છું. સ્વામી મેં કીધું સ્વામી માફ કરજો, મારીથી કઈ બોલાઈ ગયું હોય તો હવે નહીં બોલું ક્યારેય, આવું ભૂલ થઈ ગઈ મારી.
સ્વામી કે જો ભગવાનની મર્યાદા રાખવી, સાક્ષાત ભગવાન બેઠા ને આપણું ભજન ન હોય, ભગવાનનું જ હોય, અને મારા મનમાં કાંઈ આવું છે નહીં બાપા કે, અને તમારે એવું કંઈ રાખવું નહીં, હવે થયું બધું ભૂલી જવું. પછી સ્વામી પ્રસાદ આપ્યો મને. સારું છું, રિપેરિંગ થઈ ગયું, મરી જઈએ આપણે તો, મોક્ષ બગડી જાય આપણો. સહેજ મોટા પુરુષની નજર આમ થાય ને, કંતર સંડાળ જેવું અંતકરણ થઈ જાય આપણું, એવું લખ્યું ગુણેશ સ્વામી. એટલે એની મર્યાદા તો ભગવાન છે ને. આપણે તો બહુ શાંતિથી ધીરજથી મૂર્તિ અંતરમાં ઉતારવાની છે, કુશળ કોરબાઈની જેમ. ત્યાં બધું આપણે ઓછું પેલું કરવાનું છે. એટલે મહારાજ કહે છે વિવેક વિનય. ડોક્ટર સ્વામી કે કોની જોડે બોલું છું, કોની જોડે વાત કરું છું, અક્ષરધામના અધિપતિ ભગવાન જોડે એના દર્શન જ કરાય, આપણે એની મૂર્તિને સંભાળાય, સુખી જ છે આપણું. સમદમાદિ સાધને સંપન્ન, બોલે મળીને મનરંજન. શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું શીશ. વાત રહી ગઈ ધૂન કરીને, વરસાદ થયો ને 20 દાડા ધૂન બોલાવી તોય. પછી મેં બાપાને પૂછ્યું, સ્વામી વરસાદ થયો નહીં, આપણે ધૂન તો બહુ કરી. સ્વામી કે તમે કેટલી જોશમાં ધૂન બોલાવતા છે, તો ઓરિસ્સામાં ઠેઠ પડ્યો છે એની કે. ઓરિસ્સામાં તો બહુ વરસાદ પડ્યો હતો, રાહત કામ કરવી પડે ને એટલો વરસાદ થયો હતો એ બાજુ. પેલા ઝાડ પડી ગયા હતા. મને કે માપની ધૂન હોત ને ત્યાં ભડકી ન્યા જતો રહ્યો. પછી એમાં એકવાર બપોરે થોડાક છાંટા પડ્યા ને સ્વામી જાગ્યા, અને સ્વામી રૂમમાં ઝરૂખો છે ને, એ બાણું ખોલીને સ્વામી ઝરૂખામાં ઉભા એમ બધા સંતો આજુબાજુ કે પડ્યો હો વરસાદ થયો. સ્વામી કે કોઈ બોલશો નહીં કે, સાનામાના ઉભા રહ્યો બધા, શરમાઈ જશે કે બહુ ટાઈમે આવ્યો છે કે. આપણે સ્વામી કે કોઈ બોલવાનું જ નહીં કાંઈ કે, વરસાદ શરમાઈ ભાગી જાય એમ. સ્વામી એવું કર્યું. સાકરીમાં એવું કરતા હતા. એક ભાઈ નો કીધું કે બાપા વરસાદ નથી થતો, ઇન્દ્ર તમારી આજ્ઞા પાળતા નહીં. સ્વામી કે તમે પાળો, એ પાળે થઈ કે. બાપા તરત એવું કીધું બાપા, એ ધૂનો કરાવે, આ કરાવે. અહીં ગુરુ પૂર્ણિમા તો સ્ટોપ કહી દીધો, વરસાદ ઉભો રહી ગયો હતો. ખબર ગયા ને આગલા વર્ષે વેદકના સ્વામી ગયા ઉપર ને સ્વામી વરસાદ થાય એવું હતું ચાલુ સભામાં. સ્વામી આમ જોઈને બંધ કરી દીધો તરત જ. બધા માણસો આમ એના સાક્ષી હતા. તો મોટા પુરુષને જ્યાં પાડવું હોય એને પાડે, ન પાડે ન પાડે, એને જે કરવું હોય એ કરે. ડભાચીમાં પડ્યો, નજીકમાં પડ્યો. એવું આપણે ખબર બાપાની 50મી પેલી ઉજવી છે અમદાવાદ, સરદાર પટેલ સ્ટેડિયમ હતું ને, બાપાની 50 વર્ષ છે ને, ગાદી આવ્યા. હા, બહારથી બધા ભીના થઈને આવતા હતા, અને ત્યાં આમ સ્ટોપ થઈ ગયો હતો, વરસાદ તોળાઈ રહ્યો હતો. મોટા પુરુષને જે રીતે રહેવું હોય, જે કરવું એમ જ કરવા દેવાય. આપણી બુદ્ધિ કેટલી, આપણું મન ને આપણા વિચારો કેટલા સીસરા હોય, એના જ અનંતનું કલ્યાણ કરવું હોય. નાનદાસ ઓલા નાનજી મહારાજ ને, દાડમા વાળા નાનજી મહારાજ, શાસ્ત્રી મહારાજ એને મુહૂર્તનું પૂછે. પ્રતિષ્ઠા હોય, ખાતમુહૂર્ત હોય, તે પહેલા એ પ્રશ્ન શાસ્ત્રી મહારાજને પૂછે કે તમારો પ્રોગ્રામ કઈ બાજુ છે. અટલાદરા જો મુહૂર્ત કરવાનું હોય ને એ બાજુ, તો સ્વામી અટલાદરા બાજુ હોય ને તે દાડે મુહૂર્ત કાઢે કે આ મુહૂર્ત સારું, એટલે સ્વામીને દોડધામ ન થાય. સારંગપુર કઈક મુહૂર્ત હોય ને એ બાજુ ગમે તેનું કશાકનું, તો સ્વામી શું કે ના દેખે તમે ક્યારે સારંગપુર જાવ, તે દાડે જ મુહૂર્ત સરસ છે. મોટા પુરુષ બોલે એ મુહૂર્ત. પછી હું મુહૂર્ત, આપણે નડિયાદ સભા મંડપનું ખાતમુહૂર્ત કરાવવું હતું અમારે. સ્વામી ત્યાં આવેલા, તે બાપાને મેં કીધું આપણે સભા મંડપનું ખાતમુહૂર્ત કરી નાખીએ, મોટો સભા મંડપ બાંધવાનો તો અત્યારે છે એ. સ્વામી ક્યાંય સભા કરી ખાતમુહૂર્ત ન થઈ ગયું, પગલે થયા ભાઈ શું બાકી રહ્યું. આપણે તો બ્રાહ્મણે ખાતમુહૂર્ત કઢાવ્યું હોય ને એ સ્વામી આગળ કરો, એ મુહૂર્ત સાચું. વિવેક સાગર સ્વામી કથામાં કીધું કે મુંબઈની બાજુમાં એક રાંચી ગામ છે, બહુ દૂર છે મુંબઈ છે, ઘણું આખું 150 કિલોમીટર હશે. ત્યાંના એક હરિભગત આવ્યા કે રાત્રે 2:30 વાગે ખાતમુહૂર્ત છે કે તમારે આવવું જોઈશે બાપાને કે. તે કે કોની આ મુહૂર્ત કોની આપ્યું, કે બ્રાહ્મણે આપ્યું છે, 2:30 વાગે સારું મુહૂર્ત છે. તે સ્વામી રાત્રે 2:30 વાગે મુહૂર્ત કર્યું. પ્રભુ સ્વામી કોઈ ગુરુ ભળે જ નહીં, તાર ઘરે કરે મુહૂર્ત 2:30 વાગે નવરાશી આવવા. પણ સ્વામી બધાને રાજી રાખ્યા. મહાન પુરુષ છે ને, ભગવાન સાક્ષાત અક્ષરધામમાં જે મૂર્તિ છે એ સાધુ રૂપે મહારાજ છે, એનું દર્શન, બસ એને આપણે મૂર્તિ સંભાળવાની. સ્વામીનું આજે શરીર સારું છે, રોજ દર્શન થવાના. અમદાવાદ 1 કિલોમીટરથી થશે આપણને. 300 ફૂટ તેજ આખું છે. બાપા બેહે ત્યાંથી 300 ફૂટ આગેથી હરિભક્તો બેહવાના છે. સ્વામીનું ટેજ 22 ફૂટ ઊંચું છે. પછી બીજું એક નૃત્યનું ટેજ, એની આગળ બીજું એક ટેજ, અને પછી ત્યાંથી છોડીને બે છે 300 ફૂટ દૂરથી તો પહેલી લાઈન શરૂ થશે. કિલોમીટર બોલતા યોગી મહારાજ
હવે આપણે દૂરબીનમાં હવે દેખાય સ્વામીને આખું મુખારવીને ક્લિયર દેખાય, આંખું દેખાય? સ્વામી બેઠા છે એવું લાગે દૂરથી. કોઈક બીજા સાધુ બેઠા હોય તો સાધુ બેઠા છે એવું જ લાગે. સ્વામીનું મોઢું તો દેખાય બહુ દૂર છેડાવાળા રહે. સ્ક્રીન મૂકશે પડદા એમાં દેખાય છે થોડું. અહીં આપણે હાવ અડીને બેસી છીએ તો મૂર્તિ સંભાળીએ, હાથ જોડીએ, વિનય વિવેક રાખીએ, આપણે બોલવાનો નિયમ રાખીએ, મોટા પુરુષને ગમતું કરીએ, વાતાવરણ જોઈને બોલવું. ખબર અમુક કામ કઢાવવાનું હોય ને અંદર ખુશ હોય તને પડે, અમુક વાત ઉડી જાય ધડ દે. ગરમ તેલ હોય ને એમાં પછી જે નાખો તળાવા જ મળે. પછી એવું નહીં ભજીયા જ તળાય, પછી ગાજર નાખો તો તળાઈ જાય. ગરમ તેલ હોય એમ વાતાવરણ જોઈને વાત કરવાની. મોટા પુરુષને કંઈ ગુસ્સો નથી હોતો, પણ કેટલાય પ્રશ્ન લઈને ફરતા હોય કે સંસ્થાને દુનિયામાં પથરાણેલી સંસ્થા, કેટલું હાલતું હોય એના મનમાં. કેટલા ફોન આવ્યો હોય, કઈક એવી મિટિંગ આવી હોય, એવી ખાનગી હોય, કેટલું એને હોય. આપણે શું કાંઈ ન હોય, નવરા ધૂપ આપણે ઉલાડ દે ધરાળ દે કાંઈ. એટલે મોટા પુરુષ આગળ તો બહુ શાંતિથી દર્શન થાય. આવી મૂર્તિના પછી દર્શન થવાના હતા આપણને. એટલે આપણે ન કીધું રસિક વિહારી સ્વામી કે હવે આપણે કેવો સમય આવ્યો છે એને સ્મરણ કરવું. આપણે મનમાં લાભ લીધો છે એ સંભાળવો. આપણે બાપાએ આપણે બધો લાભ આપ્યો છે. હવે બીજા બાપાને હરિભક્તો સંતો ન હોય, આપણે જ હોય જાય ત્યાં આગળ આગળ તો બીજાને લાભ. સ્વામીને તો પ્રેમના હોય છે. જો બદલપુરવાળા આવ્યા સામાન્ય માણસો પણ સ્વામીને આમ છે કે એની ભેગો હું આમ નૃત્ય કરવા મળ્યું એટલું સ્વામીને અંદરથી થવા મળ્યું હતું. આમ ઉભા આમ એ થઈ ગયા નહીં. કાલે એમને પ્રયાગભાઈ સ્વામી ગોષ્ઠી કરી છે આના વિશે, આપણે જ કરી હતી ને. તો મોટા પુરુષ છે ને અનંતની ભક્તિ સ્વીકારે છે. એટલે આપણે આપણું જ દેખાય. એટલે મોટા પુરુષની આગળ તો આપણે બરાબર ને. ઠાકોર કાકા, જો ઠાકોર કાકા છે દર્શન કરે સ્થિર મને કરે, કાંઈ બોલવાનું નહીં, કરવાનું કાંઈ જોઈ નહીં, કશું નહીં. મૂર્તિ સંભાળે દર્શન કરી લે, કશું જ નહીં. કેટલો લાભ આપ્યો બાપાએ તમને, ખૂબ જ લાભ આપ્યો. લંડનમાં સીએમના ભાણા થાય, સીએમ કાકાના પણ કેટલો લાભ એમને. લંડન અમે ગયા તારે કઈ બોલવાનું કરો કાંઈ નહીં, બસ દર્શન ભજન ઠાકોરજી આગળ માળા કરો. નવરાઈ હોય મંદિરમાં ભગવાનની મૂર્તિ સામે માળા લઈને બેહો ને, 11, 25, 51 જેટલી શ્રદ્ધા હોય એટલી મંત્ર લખવાનું ચાલુ છે. લખો ને, આજ્ઞા જ છે આ બધી. નવરા પડીએ, કીર્તન ગાઈ ઠાકોરજી આગળ, કોઈ નડીએ નહીં એવી રીતે ગાઈ, કા મનમાં ગાઈ. કોઈક દર્શન કરી નડવું ન જોઈએ. આપણે દર્શન કરી વચ્ચે ન ઊભું રહી જવું. દર્શન કરનાર આગળ પાછળ ઘણા માણસો હોય, વાંચવાનું હોય, ભજન કરવું છે એને કઈ વાંધો નથી, એને સુખ જ આવે. આ બધું વાંચવું આપણે. જો અહીંયા જ મૂકી રાખે હતા પુસ્તકો, 2 જોડી પુસ્તકો છે અહીં, કોઈ આઈડિયા નહીં. અહીં બોર્ડ નથી મારી પુસ્તક, પાછું મૂકી દેવું અહીં લઈને, પાછું ત્યાં વાંચવા લઈ જાય, ત્યાં મૂકીને જતો રહે પાછો. એટલે ઓજા કરે. આ બધું કર્યા. ચતુર્ભુજ સ્વામી હતા ને આપણે જૂના, 10-15 નોટો રાખે મંત્ર લખવાની. જે જેસવાળ કરે 1 પાનું ભરતો હતા, 2 લીટી લખતો હતા, પેનો નોટ આખી જ મૂક્યો ટેબલ પર. જેસવાળ 1 પાનું ભરીને જાય, અડધું લખીને જાય. કેટલી નોટો ભરાઈ હતી. આપણે મગન કાકા હતા ને આફ્રિકામાં, જેસવાળ બોલે તો જ ફોન ઉપાડે. અને જે કાંઈ કામ કરાવવા આવે રેલવે સ્ટેશને, શું કે એક વચના જ વાંચો, ટેબલ ઉપર જ મૂકે કે મારું ઉતાવળ છે તો કાલે આવજો, તેમ પતી જશે કામ. આજે પતે જો ને વચના જ વાંચો, હમણાં પતાવી દઉં. ધક્કો ખાવો કરતા લાવવાનું વાંચી લઈ. જે એક વાંચે થોડુંક નિરૂપણ કરે પેલા, એમ કરતા કરતા સત્સંગ કરાવી દે. તમે મગન કાકા જોગમાં આવેલા કેમ? અંબાલાલ કાકા છે ને, એપી કાકા ધરભજ વાળા, એ કહેતા કે મેં એની સભામાં જઈને અમને રાત્રે આખી રાત કથા કરે, તમને ઝોલા આવે ને તે કે હું ચીટિયા ભરું મારા હાથળની, અને નખથી ચામડી તોડી નાખું. કેવું એના મોઢે મેં વાત સાંભળી છે, હું તો ઘણું ભેગો રહ્યો. અને બૈરા ધોત્યું ધોવે ને તે કે લોહીવાળા કેમ ડાઘા પડ્યા છે, ચામડી તોડી નાખે નખથી. બળતરા થાય ને એટલે ઝોલું ન આવે. કે કેવા હરિભક્ત જો. યોગી બાપાને એક હરિભગત કે મને તો ઝોલું જ ન આવે ક્યારે. કેમ કે ઝોલું આવે પેલા જ હોઈ જવું. લો કથમ ઝોલું જ ન આવે. ટાઈમ થઈ ગયો છે, આપણે પૂરું કરીએ. હવે 6:30 આરતી છે ને, 5 લીટી વાંચી લઈ, કાંઈ એમ તો છે નહીં. પછી ગોળી બોલવા જઈએ. ગોળી બોલવા આવજો બધા ઉપર, ગોળી ગવાય છે ઉપર. ઉપર પછી બગડ છે ન બેવું, ઠાકોર આગળ બેસી દેજો. ગોળી ઉપર બોલે ને આપણે હેઠે બેસી, હેઠે બેસીને શું જોઈએ લોકોને પાછા ઠાકોર સામે બેવાનું. શ્રુતવાનમાં સૌથી સરેશ એવા સંતને નામું શીશ, અસઠય સંગી ક્ષમાધીશ એવા સંતને નામું શીશ. સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદી આત્મા રહે છે,
વળી પર દુઃખ હરે હંમેશા એવા સંતને નામું શિષ્ય કામ દ્રવ્ય ને માન છે દેહ તેહ સારું નથી ધર્યો દેહ જ્ઞાન વૈરાગ્ય ઉર વિશેષ એવા સંતને નામું શિષ્ય સદા સ્મરણ ભજન કરે વળી ધ્યાન મહારાજનું ધરે એવે ગુણે મોટા છે મુનીશ એવા સંતને નામું શિષ્ય સાવધાન લજ્જાવાન ખરા લોક આચરણ ન છૂકે જરાય શું કે છે લજ્જા લજ્જા ધર્મની બેન છે કે છે લાજ હોય માણસને શરમ હોય શરમ છે ને એ સંસ્કારનો પર્યાય શબ્દ જેવો જ છે આ એકવાર ત્યાગલોસાની કથામાં મેં સાંભળ્યું છું કોઈ પણ માણસને શરમાળ માણસ હોય ને એ સમજવું કે એનામાં સંસ્કાર હારા છે એને જ શરમ હોય નથી કહેતા હાવ લાજ શરમ વગરનો છે અમુકને એવું કે છે એને કઈ ધંધડ જ પણ શરમ હોય મર્યાદા હોય એ સંસ્કાર છે ખાનદાની છે મોટા પુરુષ કેવા છે શરમાળ છે બાપાને સાણસદની વિડીયો બતાવી યજ્ઞ કર્યો સ્વામી હેઠું જોઈ ગયા હામુય ન જોવે કોઈ કીધું કે બાપા તમારા ગુણ ગાય વિવેક સાગર સ્વામી તમારી હાજરીમાં હતા તમે શું વિચારો સ્વામી કે મહારાજને કહે આપણે ક્યાં ગાય છે આપણે ક્યાં કઈ કર્યું છે કશું લે જ નહીં માથે નિર્લેપ પુરુષ છે હવે એ બાપામાં બધું છે આપણામાં લાવવાનું છે મુખ્ય એ વાત છે એનામાં જે છે ને આપણામાં આવવું જોઈએ આ સમાગમ કરીને ફળ આ જ છે સમાગમનું કે મોટા પુરુષના સદગુણો આપણામાં આવે અભેદ એટલે કોઈનો ભેદ ન રાખે કોઈને દુઃખ દેખાય નહીં લખ્યું વેળાવદર ગામ છે બ્રહ્મની આપણે બ્રહ્મ જીવન સ્વામીનું ગામ છે ત્યાંના બળદ આપણે બોચાસણ લાવવાના હતા કેટલ કેમ્પમાં અને સ્વામીના ગયા ત્યારે નગરયાત્રામાં પાણા માર્યા હતા એ લોકોએ અને પારાયણ કરે ને એમાંય પાણા મારતા નગરયાત્રા બંધ કરાવી દીધી એટલો સખત વિરોધ જૂના મંદિરનો 2 મંદિર 3 મંદિર છે એ ગામમાં નાના ગામમાં તે સ્વામીને વાત કરી એક નનુભાઈ ઠુમરે કે બાપા આપણને જેની પાણા માર્યા ગાળ્યો દીધી ને એના તમે 8 જોડી બળદ લીધા છે એ કુટુંબના માટે આપણે એ બળજાને નોંધ કરી છે સંતોય પણ એ આપણે ગાળ્યું જેના બળજા શું કામ આપણે રાખવા સ્વામી કે બળજાઈ ક્યાં પાણા માર્યા હતા આપણને બળજા તો જનાવર કહેવાય એને સેવા કરવાની ને આપણે કઈ વાંધો નહીં એ તો બોલે આપણે ભૂલી જાવ આપણે સેવા કરવી ત્યાં 8 મહિના સુધી રાખ્યા ઢોરને અને પૈસો એ વખતે સંસ્થામાં નહોતો એટલો કરોડો એમની ઘાસ હું સરોમગર સ્વામી દાખા કેટલા કેમનું ઘાસ કરી દઉં કેટલું મોંઘું ઘાસ પણ સ્વામી છે ને વિરોધ કરે ને એની સેવા કરે બધાનું હિત છે દરેકનું કોઈને દુઃખ દેખાય ને તરત આમ સ્વામીને રહેવાય નહીં સ્વામી દાત્રામાં નાસ્તો આપી દીધો વાવડી વાળાને પોતાનું ભાથું આવે છે ને પ્રસંગો બધાય કોક માણસ સહજાનંદ સ્વામી ત્યાં બેઠા હતા કચ્છ આપણે કુશળ કુંવરબાઈને ત્યાં અને ટેલ્યો બ્રાહ્મણ નીકળ્યો કે મને કોઈક મદદ કરો મહારાજે રોજો ઘોડો આપી દીધો કે આ લઈ જાવ વેચે બધા કે ભાઈ બીજા પૈસા એમ આપશો ઘોડો રવા જવો મળશે નહીં ક્યાંય મારા તો આપી જ દે તરત અહીંયા ગયા હતા ને પેલો કબીર વડ છે ને શું કહેવાય આપણે ભરૂચ જતા આવે છે ને જાડેશ્વર શુક્લ તીર્થ ત્યાં મહારાજ ગયા હતા ને તે 2 દરબાર હતા એના ઘોડા બાંધ્યા હતા તે મહારાજે ઘોડા ભેટ આપી દીધા પેલા નાતા હતા નદીમાં મહારાજ કે દાનમાં લઈ જાઓ બ્રાહ્મણ આવ્યા છે કોક પેલા આવ્યા હતા એના દર્શન કરવા એના ઘોડા આપી દીધા મારે તે પેલા આવેલા ઘોડો લઈને ક્યાં જતી કે અમને સ્વામણે ને આપ્યા છે તે મહારાજી કે અમારા વાસણ અંદર છે કપડા અંદર છે એ હાથે જ લઈ જાઓ કાંઈ વાંધો બધું મહારાજ ફરફર આપી દીધું મહારાજે ભગવાન તો બહુ ઉદારાય નમઃ લખ્યું છે મોટા પુરુષનું મન તો કેટલું હોય બહુ જ ઉદાર હોય કોઈને દુઃખ દેખીને ભગવાન સહન કરે નહીં તો આપણે ભગવાને સુખ્યા કર્યા છે આપણા સ્વભાવ જાય આપણો બધો વિવેક વિનય આપણામાં આવે શાંતિ રહે આપણને સંતો હરિભક્તોને મળીએ તો એ પ્રેમથી મળીએ શાંતિથી પગને અડીને પગે લાગીએ હા લાંબો હાથ ન કરવો ખંભે ન અડવું અને બધા હરિભક્તો સાથે પણ એવી રીતે આપણે રહીએ તો આપણા હૃદયમાં શાંતિ રહે ને હા માને શાંતિ રહે એવું ભગવાન આપણે બળ આપે પ્રાર્થના છે સ્વામિનારાયણ ભગવાનની જય